सावली के समलाया गांव की ये खबर है, जहां पर तकरीबन 15 जितने ऐसे लोग हैं जिनके नाम पर 2 चुनाव कार्ड है। अब आप सोच रहे होंगे कि ऐसा भला कैसे हो सकता है, एक ही शख्स के 2 चुनाव कार्ड कैसे हो सकते हैं। लेकिन 15 जितने लोगों के एक ही नाम के 2 चुनाव कार्ड इस गांव में सामने आए हैं, जिसके मद्देनजर कई चर्चाएं उठ रही है। कहीं पर किसी शख्स के पिता का नाम चुनाव कार्ड में बदला हुआ है, तो कहीं पर सरनेम बदली हुई है। इस तरीके से एक ही नाम के शख्स के 2 चुनाव कार्ड मौजूद है। तब इस मामले के मद्देनजर वडोदरा जिला कलेक्टर को आवेदन पत्र देते हुए पेशकश की गई है कि इस मामले में सही और निष्पक्ष जांच की जाए। क्या नव भारत में एक व्यक्ति ने 2 मतदान कई रीते होई शके, परंतु पूरेपूरी चकासणी करता एवं ध्यान में आव्યું कि नाम अने पिताश्रीનું नाम तो सेम है, परंतु सरनेम अलग अलग होय। શું કહેવાય કે ચૂંટણી પંચને પણ અંધકારમાં રાખેલ છે આ લોકોએ, જેથી કરીને શું કહેવાય કે જે આજનું નવ ભારતનું જે આપણે પબ્લિક કહીએ, સમાજ કહીએ, એ આશા રાખતું હોય કે ચૂંટણીમાં પણ સારા એવા નેતા જીતીને આવે, જેથી કરીને ગામના અને વિસ્તારનો સારો વિકાસ થાય। પરંતુ આવા શું કહેવાય કે ચૂંટણી પંચને, સરકારને અને લોકોને અંધકારમાં રાખી अलग अलग जगह मतदानों करी अने दरेकनी लागणीओने अने विश्वासने के जे सरकार पर विश्वास राखे के जेथी करीने आगळ वधे, विकास थाय, एवी बधी बाबतोने विखोड़ीने डहोळाईने गमे तेम करीने एमना मनगमता पोताना जे लोको होय एमने आगळ लावे एवी આવી થતી હોય। એટલે અમે ચકાસણી કરતા ધ્યાનમાં આવ્યું કે આવું છે। અંદાજિત અમને 15 થી 20નું ત્યાં ધ્યાનમાં આવ્યું છે। એના સિવાય પણ ઘણા બધા હશે જે હજુ અમારી નજરની બહાર છે, પરંતુ આટલા તો ચોક્કસપણે છે જ। એમાં એક સમજો કે અહીંયા નામ છે જે આગળ અમારા ગામમાં છે જે ભરવાડ સરનામ કરેલી છે, જ્યારે એમના મૂળ ગામ છે જે સુરેન્દ્રનગરનું લખતર તાલુકાનું છારદ ગામ, ત્યાં એ લોકો સભાડ અને ચભાડ તરીકે સરનામ લખેલ છે। અન્ય વિગતમાં એવું બી છે કે અહીંયા ઘર નથી, તેમજ એક જ ઘર નંબરમાં 20-30 લોકોના નામ બતાવતા હોય, એટલે એવું બી શક્ય ન હોઈ શકે આજ દિવસમાં। એટલે આ બધી વસ્તુ, ઘણી બધી વસ્તુઓ છે। સાહેબ, આપણે આ મોદીશ્રીના નવ ભારતમાં રહીએ છીએ, પ્લસ એમની આગ્રહ છે કે ભણેલા અને શિક્ષિત યુવાનો અને સમજદાર યુવાનો આ ભારતના રાજકીય એમાં આવે, અને જેથી કરીને ભારતનું આ જે ગામડું જે મેન આપણે કહીએ છીએ ભારતનું હૃદય, એમાં વિકાસ થાય। તો એ આશાથી જ અમે આજે ચૂંટણી અધિકારી સાહેબને મળવા આવ્યા છે, અને એમને ચોક્કસપણે અને વિશ્વાસથી, નિષ્ઠાપૂર્ણ અમે કહીએ છીએ કે આ અધિકારીશ્રીઓ આના પ્રમાણે નિષ્પક્ષ કાર્યવાહી કરશે અને ચોક્કસપણે અમારી જે આશાઓ છે એમને પૂર્ણ કરશે એવી આશા રાખીએ છીએ। સાહેબશ્રી, આ વસ્તુમાં તો એ અધિકારીઓશ્રીને ખ્યાલ હશે કે કઈ જગ્યાએ ક્યાં કઈ રીતે તપાસ કરવી, પણ અમને ખ્યાલ હોય કે અમની જગ્યાએ જ્યાં ખોટું લાગ્યું ચોક્કસપણે અમે અમારો ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।